નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો એક સરસ મજાનો જે ટોપિક છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ચેન્જ ધ જેન્ડર. ચેન્જ એટલે બદલવું, જેન્ડર એટલે જાતિ બદલવી. પરીક્ષાની અંદર 10મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર, 11મા ધોરણની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય છે. તો જ્યારે આ પ્રશ્ન અટેન્ડ કરી રહ્યા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું, શું બદલવું? એટલે વાક્યની અંદર સર્વનામમાં ફેરફાર કરવો. એટલે વાક્યની અંદર જે કોઈ પણ સર્વનામ આપેલા છે એના ઉપર ફોકસ કરવાનું. પછી નામ એટલે કે પુરુષ જાતિ કે સ્ત્રી જાતિના જે નામ આપેલા હોય એની અંદર આપણે ફેરફાર કરવાનો થાય છે. એટલે ક્રિયાપદમાં ફેરફાર ન કરવો, એટલે ક્રિયાપદની અંદર કોઈ ફેરફાર થશે નહીં. બીજું, વાક્યમાં સર્વનામ અને સ્ત્રી કે પુરુષ જાતિવાચક નામની નીચે લાઈન કરવી. એટલે જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન એટેન્ડ કરતા હોય એટલે એ પેરેગ્રાફની અંદર તમારે જે સર્વનામ આપેલા હોય એની નીચે અંડરલાઈન કરવાની અને જે સ્ત્રી કે પુરુષ જાતિવાચક નામ આપેલા હોય એની નીચે અંડરલાઈન કરવાની. કોમન નાઉન નહીં આવે, કારણ કે કોમન નાઉન બંને માટે વપરાય. બીજું, સર્વનામમાં પુરુષ જાતિના હોય તો સ્ત્રી જાતિના લખવા. નામમાં ઓપોઝિટ જેન્ડરનો ઉપયોગ કરવો, એટલે કે સ્ત્રી જાતિ આપેલી હોય તો પુરુષ જાતિનું નામ લખવું. હવે સર્વનામમાં કઈ રીતે ફેરફાર કરવો? દરેકનું સ્થાન છે, કર્તા વિભક્તિ છે, કર્મ વિભક્તિ છે, સંબંધ વિભક્તિ અને ભારદર્શક. એટલે સર્વનામ કયા સ્થાને આવેલું છે, જે સ્થાને આવેલું છે એ જ સ્થાને એ પ્રકારનું સર્વનામ આવશે. ધારો કે પુરુષ જાતિ છે, હી આપેલું છે, તમે સ્ત્રી જાતિ કરશો તો શી નો ઉપયોગ થશે. કર્મમાં હિમ આપેલું છે તો હર થશે. સંબંધક વિભક્તિમાં બે પ્રકાર છે, એડજેક્ટિવ પ્રોનાઉન છે અને એક પોઝેસિવ પ્રોનાઉન છે. એટલે એડજેક્ટિવ પ્રોનાઉન એટલે કે વિશેષણ તરીકે ઉપયોગ થયેલો હોય હિઝ તો હર કરવાનું. હિઝ જો માત્ર સંબંધક વિભક્તિ હોય તો એનું હર્ષ કરવું પડે અને ભારદર્શક સર્વનામમાં હિમસેલ્ફનું હરસેલ્ફ કરવું પડે. એટલે સર્વનામ બદલતી વખતે આ ધ્યાનમાં રાખવાનું. બીજું, નામમાં ફેરફાર કરવો, એટલે કે સ્ત્રી કે પુરુષ જાતિનું જે નામ આપેલું હોય એમાં ફેરફાર કરવાનું. જેમ કે પુરુષ જાતિમાં જો પોએટ આપેલું હોય તો પોએટિસ કરવું, નેફ્યુ આવેલું હોય તો નીસ કરવું, મિલ્કમેન આપેલું તો મિલ્કમેડ કરવું, ટાઈગર તો ટાઈગ્રેસ, સર તો મેડમ, એક્ટર તો એક્ટ્રેસ, જેન્ટલમેન તો લેડી, હીરો તો હિરોઈન, ઓથર તો ઓથરેસ, ડોગ તો બીચ. એટલે આવી રીતે આપણે આ નામ જે પેરેગ્રાફની અંદર આપેલા હોય એમાં ફેરફાર કરવાનો. અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અમારી MK ઇંગ્લિશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને વધુ સારા ટોપિક સાથે હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જેથી કરીને તમે શીખી શકો. અહીંયા મેં તમને પહેલા પણ કહ્યું કે જે વાક્યમાં સર્વનામ અને નામ આપેલું હોય એને અંડરલાઈન કરવાની. જો અહીંયા એક નામ આવે છે પ્રિન્સ, એને અંડરલાઈન કરી. પછી આવે છે સર્વનામ હી, એને અંડરલાઈન કરી. પછી નામ આવે છે કિંગ, એને અંડરલાઈન કરી. પછી નામ આવે છે સર્વનામ અને આ નામ, એને નીચે અંડરલાઈન કરી. આ સર્વનામ નીચે અંડરલાઈન કરી. પછી આ હી સર્વનામ નીચે અંડરલાઈન કરી અને હોર્સ જેની જેન્ડર નક્કી થઈ શકતી હોય હી અથવા શી એવા જ નામમાં અને સર્વનામમાં ફેરફાર થશે, બાકીનામાં કોઈ ફેરફાર થતો નથી. હવે જો પ્રિન્સ છે, નામ છે, એટલે આ પુરુષ જાતિનું છે એટલે ત્યાં સ્ત્રી જાતિનું નામ આવશે. પછી અહીંયા હી, તમે જુઓ કે અહીંયા હી આપેલું છે તો તમારે ત્યાં શી કરવાનું રહેશે. અહીંયા જો કિંગ આપેલું છે એટલે કે પુરુષ જાતિ છે એટલે સ્ત્રી જાતિમાં તમારે ક્વીન કરવું પડશે. અહીંયા હીઝ આપેલું છે, આ જે હીઝ જે છે એ એડજેક્ટિવ છે, મતલબ કે એડજેક્ટિવ પ્રોનાઉન છે એટલે ત્યાં હર કરવું પડશે. ફાધરનું જેન્ડર ચેન્જ કરો તો મધર થશે. હીનું શી, હીઝ ફરીથી પાછું આવ્યું એડજેક્ટિવ એટલે હર થશે. અહીંયા હોર્સ એ પુરુષ જાતિમાં છે એટલે સ્ત્રી જાતિમાં રૂપાંતર કરવું છે અને આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયેલો છે.
તો આપણે એનો જવાબ લખીએ. There was a, હવે હેન્ડસમ શબ્દ છે ને એ જનરલી પુરુષો માટે વપરાય છે અને સ્ત્રી માટે બ્યુટીફુલ શબ્દ વપરાય છે. એટલે there was a beautiful princess in that કિંગડમ. હવે કિંગડમ એટલે એક રાજ્ય છે, એટલે એમાં કોઈ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિ નથી, એટલે હમણાં કિંગ નું કઈ ક્વીન ના થાય અહીંયા. ઓકે, અહીંયા હી છે એટલે આપણે શી કરીશું, શી. પછી ક્રિયાપદમાં તો કોઈ ફેરફાર થતો જ નહીં. શી became the king, એટલે અહીંયા આપણે ક્વીન કરીશું. ક્વીન after the death of, એટલે his નું her થશે અને અહીંયા મધર, પૂર્ણ વિરામ. પછી અહીંયા હી છે કે એટલે શી કરીશું, શી. ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં. loved to ride on, અહીંયા હર, હિઝ નું હર કર્યું. ફેવરેટ, હોર્સ નું કરીશું મેર. એવરી ડે. આ રીતે આપણે વાક્યનો જવાબ લખી શકીએ. એટલે જે વિદ્યાર્થીઓ આ જેન્ડરમાં કચાશ પડતી હોય એવા વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક એને સમજવું, અને જ્યારે પણ પ્રશ્ન એટેન્ડ કરતા હો ત્યારે હંમેશા યાદ રાખવાનું કે સર્વનામની નીચે અંડરલાઈન કરવાની અને સ્ત્રી જાતિ કે પુરુષ જાતિના જે શબ્દો આપેલા હોય નામ એની નીચે અંડરલાઈન કરી. હવે અંડરલાઈન કરીને તમે જુદા પણ તારવી શકો છો. નામ લખી દેવાનો, એની સામે સર્વનામ લખી દેવાનું. એટલે સર્વનામમાં કયા પ્રકારનો ફેરફાર કરવો છે, નામમાં કયા પ્રકારનો ફેરફાર કરવો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું માનું છું કે તમને ચેન્જ ધ જેન્ડરમાં ખબર પડી ગઈ હશે, અને તમે જો તમારા ઘરે વધારે મહાવરો કરશો તો તમારી જે કંઈ પણ ભૂલો હશે એ ચોક્કસ એનું નિરાકરણ આવશે. હવે તમે મને કોમેન્ટ પણ કરજો જેથી કરીને આપણે વધુ સારું કરી શકીએ. તો જો મારી ચેનલને તમે લાઈક કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને બને તેટલા વિદ્યાર્થીઓને શેર પણ કરજો જેથી કરીને આપણે વધુને વધુ સારું મેળવી શકીએ. ગુડ બાય.